હા, એક દી એક ભાઈને મેં પૂછ્યું, એટલે મેં કીધું હમણાં થોડાક ટાઈમ પહેલાં તમારી પાસે કાંઈ નહોતું અને અચાનક તમે કરોડોપતિ થઈ ગયા, એનું કારણ શું? કાર લઈને બજારમાં નીકળો છો તો મને શું કહેશ ખબર? આ બધું જે કાંઈ બન્યું છે ભાઈ ધીરુભાઈ, એ મારી ભૂલને કારણે બન્યું. હું કડીક તો ઘૂમરે ચડ્યો. એટલે મેં કીધું કમાવા માટે જ માણસે મહેનત કરવી પડે, જીવનમાં ભૂલ ન થાય એ જોવું પડે. એના બદલે ભૂલના કારણે આ માણસ કરોડપતિ કેવી રીતે થયો? મેં કીધું આ ભૂલના કારણે કરોડપતિ કેવી રીતે થયા? તો મને કે સાંભળો, મારા કાકા હતા ને એને કાંઈ સંતાન નહીં, તો મને ખોળે બેહાયું. મેં કીધું એ સારું, એમાં શું ખોટું? મને કે ભણાયું આ તે બધું આપણે સારું, પણ એમાં એક દી બન્યું એવું કે મારા કાકા કરોડોપતિ, એને એટેક આવ્યું અને હું ડૉક્ટરના નંબર ભૂલી ગયો.